નમસ્કાર. એજે વિદ્યા મંદિર બાળ પ્રતિભા સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું અને મારી સાથે નૈયાબેન ભારતના શિલ્પ સ્થાપત્યો, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસો આજે પણ પ્રચલિત છે, જેમાં બેનમૂન હસ્તકલા એટલે કે પાટણના પ્રખ્યાત પટોળા. તો પટોળા વિશે થોડીક માહિતી નૈયાબેન આપશે. પાટણના પટોળા એ માત્ર એક વસ્ત્ર જ નથી, પરંતુ એક સાંસ્કૃતિક અનમોલ વિરાસત અને બેનમૂન હસ્તકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. છેલ્લા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આ લોકગીત પરથી જ જાણી શકે છે કે પટોળા પ્રત્યે લોકોનું કેટલું આકર્ષણ રહ્યું છે. પાટણમાં વારસો કોણે જાળવી રાખ્યો? પાટણમાં વારસો ફક્ત ને ફક્ત સાલવી પરિવારોએ જ આ હસ્તકલાને જીવંત રાખી છે. જેમના માટે આ વ્યવસાય જ નથી, પરંતુ એક પવિત્ર પારિવારિક વારસો છે. પટોળામાં કયા કુદરતી રંગોનો ઉપયોગ થાય છે? પટોળામાં વનસ્પતિ, કથ્થાઈ, મજીદ, ગળી, હળદર જેવા કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. પટોળાની કિંમત શું છે? પટોળાની કિંમત લાખોથી શરૂ થાય છે. સાલવી પરિવારના કારીગરો કયા રાજ્યમાંથી આવીને પાટણમાં વસ્યા હતા? 800 વર્ષ પહેલા 12મી સદીમાં કુમારપાળના શાસનકાળ દરમિયાન વણકરો એટલે કે સાલવી પરિવારો મહારાષ્ટ્રના જાલનાથી આવીને પાટણમાં વસ્યા હતા. કુમારપાળ દરરોજ પૂજામાં પટોળાનો ઉપયોગ કરતા હતા. ઉત્તર ગુજરાતમાં પટોળા વિશેની કહેવત શું છે? ઉત્તર ગુજરાતમાં પટોળા વિશેની કહેવત એ છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે નબળામાં નબળું પટોળું 100 થી 300 વર્ષ સુધી ચાલી શકે છે. તેનું કાપડ ફાટી શકે, પરંતુ તેની ભાત ક્યારેય ઝાંખી પડતી નથી. આ ભવ્ય સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને ગર્વ હોવો જોઈએ. તે આપણી ફરજ છે. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.